સુરતમાં એસબીઆઈ બેંકમાં લૂંટ બાદ પોલીસ એક્શનમાં આવી। સચિન પોલીસે વેપારીઓ અને મકાન માલિકો સાથે કરી બેઠક। દુકાનો પર સારી ગુણવત્તાના સીસીટીવી લગાડવા કરી અપીલ। કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો પોલીસને જાણ કરવા સૂચન। મકાન ભાડે રાખનારના તમામ પુરાવા પોલીસ સ્ટેશનમાં જમા કરવા સૂચના આપવામાં આવી છે। સૂચના બાદ કોઈ આંખ આડા કાન કરશે તો કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી। સુરતમાં 50 લાખની એસબીઆઈ બેંક લૂંટ કેસ બાદ પોલીસ તકેદારીના ભાગરૂપે એક્શનમાં આવી છે। મકાન ભાડે રાખનારના તમામ પુરાવા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા માટે વેપારીઓ અને મકાન માલિકોને સૂચના આપવામાં આવી। મકાન ભાડે રાખનારના તમામ પુરાવા પોલીસ સ્ટેશનમાં જમા કરવા સૂચના આપવામાં આવી છે। સૂચના બાદ કોઈ આંખ આડા કાન કરશે તો કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી। સુરતમાં 50 લાખની એસબીઆઈ બેંક લૂંટ કેસ બાદ પોલીસ તકેદારીના ભાગરૂપે એક્શનમાં આવી છે। મકાન ભાડે રાખનારના તમામ પુરાવા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા માટે વેપારીઓ અને મકાન માલિકોને સૂચના આપવામાં આવી।